નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ મેડિકલ સોશિયલ વર્કરના એ તમામ ઉમેદવારોનું. લક્ષ્યમ એકેડેમી દ્વારા તમને ખબર છે કે મેડિકલ સોશિયલ વર્કર ઉપરના એક સેશન્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. મેડિકલ સોશિયલ વર્કરની અંદર હાલ ફોર્મ ભરવાનું એ પૂરું થઈ ચૂક્યું છે, પણ આ મેડિકલ સોશિયલ વર્કરની અંદર 17,100 જેવા ફોર્મ ભરાયા છે. તો હવે આ મેડિકલ સોશિયલ વર્કરની અંદર તમને 46 જગ્યા છે. આ મેડિકલ સોશિયલ વર્કરનું જોબ પ્રોફાઇલ એ શું હોવું જોઈએ, શું હોય છે, કયા વિભાગ અંતર્ગત કામ કરવાનું હોય છે, કેવું કામ કરવાનું હોય છે, પગાર શું છે. જો પગારની વાત કરું ને તો અહીંયા એ તમને પગાર એ મળે છે કેટલો? 50,000. બરાબર, એટલે આ 50,000 એટલે હકીકતમાં 49,000 રૂપિયા 600. બરાબર ઈ છે, એટલે એમ અંદાજિત તમે માની લ્યો કે 400 રૂપિયાને આપણે નથી ગણતા, 50,000 રૂપિયા જેવો પગાર સુપર ક્લાસ 3ની આ જગ્યા છે. તો હવે સૌથી પહેલો પ્રશ્ન તમારા મગજમાં આવતો હશે કે આ મેડિકલ સોશિયલ વર્કર જેમાં કયા ડિપાર્ટમેન્ટ હેઠળ એ ભરતી છે, કયા ડિપાર્ટમેન્ટ અંડરમાં તમારે કામ કરવાનું છે. આ આખી જે ભરતી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એની અંડરમાં છે. આ તમારો મેઇન વિભાગ છે. આની અંદર રહી મેડિકલ સોશિયલ વર્કરે જે અલગ અલગ જિલ્લા હોસ્પિટલો હોય, ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલો હોય, ત્યાં તમારે સારવાર માટે કે એના સામાજિક આર્થિક પ્રશ્નો છે એની અંદર એને સહાય, ઘણી બધી સરકારશ્રીની જે યોજનાઓ હોય એ યોજનાની અંદર એમને માહિતી જે છે આપવા માટે, એ યોજનાની અંદર એમને તમામ બાબતો એ આપવા માટે, જાણવા માટે એ ઉપયોગ છે એ થાય. સિવિલ હોસ્પિટલોની અંદર કામ કરવાનું થાય, સરકારશ્રીની યોજનાઓ એ દર્દીઓ સુધી પહોંચાડવાનું થાય. ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે એની અંદર પણ જે MSW કરેલા, માસ્ટર ઇન સોશિયોલોજી કરેલા એવા મિત્રોનું યોગદાન હોય. માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર, સાયકાટ્રિક યુનિટ્સ જે હોય તેમાં પણ આ જગ્યાએ મેડિકલ સોશિયલ વર્કરનું એ કામ હોય. કમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય, CHC અને PHC, એની અંદર પણ આ કમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં પણ આ લોકોનું યોગદાન હોય, જેમાં સામાજિક સર્વે હોય, ફેમિલી કાઉન્સિલિંગ હોય, હેલ્થ કેમ્પ હોય, સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ છે એ યોજનાઓ વિશે આમ પબ્લિકને માહિતી આપવા માટે આ વ્યક્તિની નિમણૂક થાય. TB હોસ્પિટલો હોય, પછી ART સેન્ટરો હોય, NCD ક્લિનિક્સ હોય, આ HIV, AIDS, TB, કેન્સર, ક્રોનિક ડિઝીઝ માટે પણ એ જે દર્દીઓ હોય એને સહાય એ કરાવવા માટે, એને મદદરૂપ કરવા માટેનો એક અધિકારી એટલે મેડિકલ સોશિયલ વર્કર. હજી રિહેબિલિટેશન સેન્ટર હોય સરકારશ્રીના જેટલા પણ, એમાં પણ આનું કામગીરી એ હોય છે. બરાબર, તો આનું જે મુખ્ય જવાબદારી આવીએ તો એમાં સૌથી પહેલી જવાબદારી જે કંઈ પણ દર્દી છે એ દર્દીને સરકારશ્રીની યોજનાઓ બાબતે કાઉન્સિલિંગ કરવું, એના ફેમિલીને કાઉન્સિલિંગ કરવું. બરાબર છે, સારવાર કેવી છે, કેટલો સમય સારવારમાં લાગશે, દવાઓ શું હોય છે. બરાબર, અને એને મેન્ટલી કોઈ માર્ગદર્શન જોતું હોય તો એ પણ આપે. એને એક પ્રકારે ઇમોશનલી જે છે એની સાથે ઊભા રહે, આવું કામ. જેટલી પણ આ બાબતે મેડિકલ ક્ષેત્રની અંદર સરકારશ્રીની યોજનાઓ આવે છે એ તમામે તમામ સરકારશ્રીની જે યોજનાઓ છે એમાં એને સહાય કરવા માટે આ વ્યક્તિનું મેઇન કામ હોય છે. જેમાં આયુષ્માન ભારત યોજના, મધર યોજના, બરાબર, મા અમૃતમ કાર્ડ, વિકલાંગો માટેનું પેન્શન, ગરીબ દર્દીઓને સહાય, આવી યોજનાઓ છે એના માટે કામ કરે. દર્દીઓ છે તો દર્દીઓની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ છે એનો સર્વે કરે. એમાં જે પણ આવક હોય, જે એ આખા દર્દીઓને સામાજિક સમસ્યાઓ કઈ રીતે થતી હોય, હોસ્પિટલોની અંદર કોઈ જરૂરી એને મદદ જોઈએ છે, સહાય જોઈએ છે, તો એના માટે પણ આ જે મેડિકલ સોશિયલ વર્કર છે એને કામ કરવાનું હોય છે. રિહેબિલિટેશન અને ફોલોઅપ જે છે લેવાનો હોય, રિહેબિલિટેશન્સ હોય, જે કંઈ અકસ્માત પીડિતો હોય એ સાજા થઈ ગયા છે કે નહીં, એને કેટલો સમય લાગશે, જે કંઈ પણ સમય લાગે તો એના માટે કોઈ સરકારી યોજના હોય તો એને કાર્ડની અંદર બધી વસ્તુઓ થઈ જતી હોય તો એના માટે જે છે એને હેલ્પ કરશે. વિકલાંગ દર્દીઓ માટે મદદ કરશે. માનસિક રોગો હોય એવા દર્દીઓને પણ એ મદદ કરવાનું કામ કરશે. બરાબર, હોસ્પિટલોની અંદર જે સોશિયલ સર્વિસ હોય, જેમ કે અલગ અલગ વોર્ડની અંદર વિઝિટ કરવાની થાય, લોકોને કાંઈ પ્રોબ્લેમ નથી ને, લોકોને તમામ સારવાર બરાબર મળે છે ને, ડિસ્ચાર્જ વખતે પણ કાઉન્સિલિંગ થાય, ડિસ્ચાર્જ વખતે શું શું કરવાનું, શું નથી કરવાનું, એ બધું કાઉન્સિલિંગ. કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદનું નિવારણ લઈ આવવાનું કામ એ આ મેડિકલ સોશિયલ વર્કર છે એનું હોય. બરાબર છે, કમ્યુનિટી જે છે માટે એક હેલ્થ કેમ્પ, અલગ અલગ જગ્યાએ હેલ્થ કેમ્પનું આયોજન કરાવે.
ટીબી માટે જાગૃતિ કાર્યક્રમ, HIV એડ્સ માટે જાગૃતિ કાર્યક્રમ, અલગ અલગ ગામડાઓમાં ફરી ફરીને એ જગ્યાએ સર્વે કરે કે અત્યારે શું પરિસ્થિતિ છે, કોઈ NGO સાથે સર્વે કરે, NGO સાથે અહીંયા કોઓર્ડિનેશન કરે અને એ NGO સાથે કોઓર્ડિનેશન કરી લોકોની સારવાર માટે, લોકોના સ્વાસ્થ્ય માટે છે મદદ કરવાનો પ્રયત્ન કરે. એટલે આ ઈ વ્યક્તિ છે કે ડોક્ટર અને ડોક્ટરની સાથેનો સ્ટાફ, દર્દી અને ડોક્ટર અને સ્ટાફની વચ્ચે કોઓર્ડિનેશન કરે. ઓકે, આ કોઓર્ડિનેશન કરવા વાળો એ વ્યક્તિ છે મેડિકલ સોશિયલ વર્કર. આનું કામ છે એ કંઈક આવું છે. અને ઘણી બધી જગ્યાએ એ મલ્ટીડિસિપ્લિનરી ટીમ હોય, બરાબર, જે હોસ્પિટલોની અલગ અલગ હોસ્પિટલો, જે સરકારી હોસ્પિટલો હોય એના માટે જે ટીમ બનાવવામાં આવી હોય એમાં પણ એ કામગીરી કરતે. તો આ કામગીરી કરે છે. ટૂંકમાં કહું કે સરકારી જે હોસ્પિટલો છે એના માટે એની અંદર કામ કરે, એમાં સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડે, લોકો સાથે ઇમોશનલ અટેચમેન્ટ કરે, જેથી લોકોને એ દર્દીઓને સારવાર વ્યવસ્થિત મળી શકે, એના એ ખરાબ સમયમાં એ ઊભા રહી શકે. આની જે સેલરી છે તમે જોશો તો દર મહિને 5 વર્ષ સુધી તમને ફિક્સ પગાર એ મળશે. એટલે આ જ્યારે આની જોઈનિંગ જે છે એ ક્યારે થશે? 2026માં થશે. 2026 થી લઈ અને 2032 સુધી તમે ગણી લ્યો, બરાબર. 2032 સુધી જે છે એ તમને 5 વર્ષ સુધી ફિક્સ પગાર અંદાજિત 49,600 રૂપિયા, એટલે એમ માની લ્યો 50,000 રૂપિયા. પછી તમારો ફૂલ પે શરૂ થાય પછી અંદાજિત 70,000 પ્લસ તમારી સેલરી છે એ થશે, બરાબર છે. 5 વર્ષ પછી આવું તમારું સેલરી હશે, જેમાં તમને DA પણ મળશે, HRA મળશે, બીજા બધા અલાઉન્સીસ છે એ મળશે અને દર વર્ષે એ ઇન્ક્રીમેન્ટ થશે. આ કેવી નોકરી છે? આ એક પ્રકારે કેવી છે? કાયમી, બરાબર. આ કાયમી છે અને પાછી કેવી છે? સરકારી. એટલે જો તમે આની અંદર ફોર્મ તો ભરી દીધું છે, તો હવે આની ઉપર બીજી બધી ભરતીઓ કરતા જો ટેકનિકલ ભરતીમાં તમે અહીંયા લાયકાત ધરાવો છો, ફોર્મ ભર્યું છે, તો આમાં જે તમે લડી લેજો, કારણ કે કોમ્પિટિશન ઓછું છે. અને આ લડવા માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા જે બેચ, જે સ્પેશિયલી આની અંદર બેચ છે મેડિકલ સોશિયલ વર્કરની, જેમાં કમ્પ્લીટ 210 માર્કનું આખો સિલેબસ કવર કરાવવામાં આવે છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ હોય છે. તમે તમારા સમય અકોર્ડિંગ જોઈ શકો છો, તમે તમારા સમયના અનુસાર જોઈ શકો છો. રાત્રે જોવો, દિવસે જોવો, તમે જોવો ત્યારે. નોકરી કરતા હોય, ઘરમાં હોય, ગૃહિણી હોય, એ બધા લોકો માટે તો આ એક વરદાન રૂપી છે. બીજી અગત્યની વિશેષતા એ છે કે તમને PDF મટીરિયલ મળે છે, એટલે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ત્રીજી વસ્તુઓ છે કે જેવી રીતે તમારી પરીક્ષા ત્યાં લેવાના છે CBRT મોડથી, એવી જ રીતે અહીંયા પણ તમારી પરીક્ષા એ જ પ્રકારેથી થશે. તમને ટેસ્ટ સિરીઝો મળશે, તમને મોક ટેસ્ટ મળશે. એટલે તમને આ મેડિકલ સોશિયલ વર્કર બનવા માટેનું એક કમ્પ્લીટ સોલ્યુશન એ તમને અહીંયાથી મળી જશે. બેચ છે એનો જે ભાવ છે, એ બેચનો ભાવ ફીસ છે એ 3,999. પણ એમાં જ્યારે 10 તારીખ સુધી એ બેચનો ભાવ આ રહેશે. 10 તારીખ પછી છે એ બેચ શરૂ થઈ જશે 10 ડિસેમ્બરથી. તો તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને 9429077607 આના ઉપર કોલ કરીને માહિતી લઈ ડિસ્કાઉન્ટ કૂપન કોડ માંગશો એટલે તમને ડિસ્કાઉન્ટ પણ આપી દેવામાં આવશે. પણ હા, ભૂલ ન કરતા, જો તમે આની અંદર ફોર્મ ભરાયેલું છે તો ચોક્કસથી જોડાઈ જજો. અને આપ લોકો માટે કે આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એવી એક સિરીઝ પણ શરૂ કરી છે રાત્રે 9:30 વાગે YouTube ચેનલ ઉપર. આ જ YouTube ચેનલ ઉપર ચોક્કસથી જોડાઈ શકો છો. ફરી પાછા મળીએ નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.